ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રવિવારની ઘટનાના પગલે ભવનાથ ગ્રાઉન્ડમાં કાયમ માટે નાની મોટી તમામ રાઇડ્સ બંધ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ. જૂનાગઢ મનપાના સફાઈ કર્મચારી ઉતર્યા હડતાળ પર. અને વન વિભાગના ત્રાસથી
ટ્રકની માલધારી અને ખેડૂતનો આપઘાતનો પ્રયાસ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ભવનાથ તળેટી વિસ્તારના ગ્રાઉન્ડમાં રવિવારે બનેલી ઘટના બાદ તંત્રએ કાયમ રાઇડ્સ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકર જમ્પિંગમાં હવા નીકળી જતા બાળકો દબાઈ જવાની ઘટનાની ગંભીરતા લઈ તંત્ર સજાગ બન્યું છે. અત્યાર સુધી ગેરકાયદેસર ચાલતી રાઇડો હવે કાયમ માટે બંધ કરવા કલેક્ટરે પોલીસ અને વહીવટી તંત્રને આદેશ આપી દીધો છે. હવેથી ભવનાથ ગ્રાઉન્ડમાં રાઇડ્સ ન ધમધમે તે માટે ત્યાં સર્વેલન્સ ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવનાથ ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર રાઇડ્સો ધમધમતી હતી. રવિવારે રાત્રે જમ્પિંગ જોકરમાં અચાનક જ હવા નીકળી જતા તે બેસી જતા બાળકો તેમાં દબાઈ ગયા હતા. બાળકો બહાર નીકળવા ચીચિયારી કરતા વાલીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. સદનસીબે મોટી દુર્ઘટના થતા અટકી હતી. આ બનાવ પરથી તંત્રએ બોધપાઠ લઈ હવે ભવનાથ ગ્રાઉન્ડમાં ધમધમતી તમામ રાઇડ્સ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. હવેથી પોલીસ અને વહીવટી તંત્ર ભવનાથ ગ્રાઉન્ડમાં રાઇડ ન ચાલે તેના માટે દેખરેખ અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાની આ ગંભીરતા સમજી કલેક્ટર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. હવેથી આ તમામ રાઇડો કાયમી માટે બંધ રાખવાનો કલેક્ટર દ્વારા નિર્ણય કરાયો છે. ગેરકાયદેસર વીજ પુરવઠો લેવા અંગે પ્રાંત અધિકારીએ ભવનાથના ગ્રાઉન્ડમાં આવેલી દુકાનોમાં જે વીજ જોડાણ છે તેમાંથી ગેરકાયદેસર રીતે રાઇડ્સમાં વીજ પુરવઠો આપવામાં આવતો હતો તે અંગે પણ વીજ તંત્રને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભવનાથ તળેટી ખાતે જે પાર્કિંગનું મેદાન છે ત્યાં રાઇડો સાંજના સમયે હોય છે. એમાંની એક નોન મિકેનિકલ રાઇડ કે જેમાં જમ્પિંગ કરતા હોય છે બાળકો, એમાં વીજળી ગુલ થઈ જતા એમાં જે હવા હોય એ નીકળી ગયેલી હતી અને એના કારણે જે ઉપર બાળકો હતા એ પણ એની સાથે નીચે આવી ગયેલા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થયેલી નથી અને આ જે ઘટના છે એને કલેક્ટર સાહેબે ગંભીરતાથી લઈ અને તપાસ સોંપેલી હતી અને આ જે તમામ રાઇડો છે એ આજથી કાયમ માટે બંધ કરવામાં આવેલી છે અને કાયમી ધોરણે ત્યાં સર્વેલન્સ રાખવામાં આવશે અને પરવાનગી વગર કોઈ પણ પ્રકારની રાઇડને ઓપરેટ કરવા માટે કોઈ પરવાનગી આપવામાં આવશે. સામાન્ય રીતે જોઈએ તો આ બધી રાઇડો છે એ ખૂબ નાની અને નોન મિકેનિકલ હોય છે અને સાંજના સમયે આવી અને આ લોકો કરતા હોય છે. પણ હવેથી ત્યાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ આવી રીતે પરવાનગી વગર ચાલવા દેવામાં નહીં આવે. આ માટે એમણે જે પાછળ ડોલીવાળાની જે દુકાનો છે એમાંથી જે કનેક્શનો એમને કાયદેસર આપવામાં આવેલા હતા એમાંથી એમની સાથે કરાર કરીને વાપરતા થાય એવું પ્રાથમિક ધ્યાનમાં છે. PGVCLને પણ સૂચના આપી અને આ બાબતે તપાસ કરવા માટે કહેલું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 240 કરોડ રૂપિયાના રોડ રસ્તા વિશે કામ મંજૂર કરવામાં આવ્યા હતા. તમામ વોર્ડમાં આંતરમાળખાકીય સુવિધા, જન સુવિધા, જન સુખાકારી અને લોક સુવિધાના કામો હાથ ધરવા માટે સમગ્ર આયોજન જાહેર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, શહેરના માર્ગો સુદ્રઢ અને ઉચ્ચ ગુણવત્તાના બને તે માટે ક્વોલિટી તથા રોડ બનાવવાના આયોજનમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો હતો. ગ્રીન એનર્જી તળેના વિકાસ કામો, મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ માટે સખી મંડળોને કામગીરીનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું. બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલ વિકાસ કાર્યો અને જન સુખાકારીના પ્રજાકીય સુખાકારીના કામો માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં કમિશનર તેજસ પરમાર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશ ભૂસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, મનન અભાણી, કલ્પેશ અજવાણી તથા સ્થાયી સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેની અંદર 240 કરોડ ઉપરાંતના કામો છે એ આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર થયા હતા. જેમાં શહેરના જે મુખ્ય માર્ગો છે એ મુખ્ય માર્ગોને PQC થી મઢવાનું કામ છે એ અમે મંજૂર કર્યું હતું કે જેથી કરીને 5 વર્ષની એની ગેરંટી પીરિયડ વાળો અને આ PQC રોડ કે જેનાથી કોઈ રોડ ડેમેજ ન થાય, પાણીથી
વરસાદ પડે તો પણ ડેમેજ ન થાય ને જે મોટા મોટા શહેરો છે એની અંદર પણ હવે આ PQC થી આ માર્ગો છે, મુખ્ય માર્ગો બનવા લાગ્યા છે. ત્યારે 85 કરોડના મુખ્ય માર્ગો શહેરના બનશે કે જેથી જુનાગઢની જનતાને આ રોડ તૂટવાની જે ફરિયાદો છે એ ફરિયાદો આગામી વર્ષોમાં નહીં રહે. એટલા માટે સ્ટેન્ડિંગ કમિટીએ એ કામ મંજૂર કર્યા છે. આ ઉપરાંત જ્યાં આગળ પેવર રોડ થાય છે, કરવાના થતા હોય છે, તો આ પેવર રોડ પણ 40 કરોડના ખર્ચે બનાવવાનું, તેમજ વોર્ડ નંબર 1 થી 8 ની અંદર 80 કરોડના કામો, વોર્ડ નંબર 9 થી 15 ની અંદર 70 કરોડના કામો, અને એની અંદર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ છે, અને એ પણ જે ગલીઓ છે એ પણ સીસી રોડથી મઢવાનું છે. જ્યાં આગળ આપણે ત્યાં ભૂગર્ભનું કામ થઈ ગયું છે, પાણીની DI લાઈન નખાઈ ગઈ છે, અને જ્યાં આગળ ગેસની લાઈન વગેરે બધી કાર્યવાહી પૂરી થઈ ગઈ છે, ત્યાં આગળ સીસી રોડ કરવાનું કામ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. અને આ રીતે શહેરની અંદર એક લોંગ લાસ્ટિંગ રસ્તાઓ ડેમેજ ન થાય. આ ઉપરાંત આ જે PQCના જે રસ્તાઓ છે, આ રસ્તાઓ એકદમ ડેકોરેટિવ રસ્તાઓ હશે, અને કોઈ પણ પ્રવાસી આવશે તો આ પ્રવાસીને પણ એમ થશે કે તે પોતે જુનાગઢ મહાનગરની અંદર આવી રહ્યો છે, એક યાત્રાધામની અંદર આવી રહ્યો છે. ભરડાવાવથી લઈ અને સોનાપુરી સુધી, તથા ગિરનાર દરવાજાથી લઈને સોનાપુરી સુધી, તથા ભવનાથ સુધીનો આખો જે રોડ છે એ સુંદર મજાનો રોડ છે. એ અમે આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ, ને આ કામ વહેલામાં વહેલી તકે શરૂ થાય એવો અમારો પ્રયત્ન રહેશે. અને આ રીતે 240 કરોડથી ઉપરાંતના કામો છે એ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યા છે. રોડ સિવાયના કામોમાં અમે અમુક જે કામો છે એ જુનાગઢના કોર્પોરેશન હસ્તકની જે બિલ્ડિંગો છે, જેમ કે STP પ્લાન્ટ જ્યાં બન્યો છે, શહેરની અમુક આંગણવાડી છે, એ બધી જે આપણી બિલ્ડિંગો છે એની ઉપર આપણે સોલાર પેનલ નાખવાનું જે છે એ કામ પણ આપણે મંજૂર કર્યું છે. આ ઉપરાંત બીજા કામોની અંદર જે વુમન ફોર ટ્રી કેમ્પેનની અંદર આ સરકારની આ યોજના છે કે મહિલાઓ દ્વારા જુનાગઢના જે TP રિઝર્વ પ્લોટ છે કોર્પોરેશન હસ્તકના, એની અંદર મિયાવાકી ગાર્ડન છે, ઓક્સિજન પાર્ક છે, આવું આ બહેનો દ્વારા કરવામાં આવશે. ને એ આપણા જે સ્વસહાય જૂથની બહેનો છે એ ત્યાં જઈ અને આ વૃક્ષ જે છોડવાઓ છે એ વાવશે અને એને ઉછેરશે. એટલે બહેનોને પણ આના દ્વારા રોજગારી મળવાની છે એવું કામ છે એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે આ ઉપરાંત અલગ અલગ પ્રકારના કામો આજે મંજૂર કરવામાં આવ્યા છે, અને એ રીતે જૂનાગઢનો વિકાસ કઈ રીતે થાય અને ખૂબ સુંદર વિકાસ થાય એ રીતના કામો છે એ મંજૂર કરવામાં આવ્યા છે. આ સ્વસહાય જૂથની બહેનોને રોજગારી મળે એટલા માટે આ સરકારની યોજના છે વુમન ફોર ટ્રી કેમ્પેન. આની અંદર અમે અત્યારે 29 જેટલા જે સ્વસહાય જૂથના બહેનો છે એ 29 સ્વસહાય જૂથની બહેનો છે, એમાં એક જૂથમાં 10 બહેનો, એટલે 290 બહેનોને અમે રોજગારી આપવા જઈ રહ્યા છીએ. અને આપણા જે TP રિઝર્વ પ્લોટ છે, આ TP રિઝર્વ પ્લોટની અંદર આ બહેનો છે એ વૃક્ષો વાવશે અને એને ઉછેરશે. આ રીતના કામો કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કર્યા છે. ભવનાથમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થયો હતો. 10 દિવસની શિબિર દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકી હતી. કોંગ્રેસના આંતરરાષ્ટ્રીય સંગઠન મહામંત્રી KC વેણુગોપાલ, મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના તુષાર ચૌધરી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂ થયેલી પ્રશિક્ષણ શિબિરમાં આગામી તારીખ 18 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહેશે. શિબિરમાં ભાગ લેવા આવેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આજે મોટા ભાગનું રાજ્ય પાણીમાં ગરકાવ છે. ભાજપની સરકાર દ્વારા એક પણ નવો ડેમ બનાવવામાં આવ્યો નથી. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ જ સારું પ્રદર્શન કરશે અને જીત મેળવશે.
તેઓએ જણાવ્યું હતું કે ખૂબ જ ઉત્સાહ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ફરી લડવા માટે મક્કમ બન્યા છે. સોરઠની ધરતી ઉપર આવીને નરસિંહ મહેતા અને અનેક સાધુ સંતો મહાત્માઓની ધરતી ઉપર આવીને એક ગૌરવ અનુભવું છું. સંગઠન સૃજન અભિયાન આજે જે કોંગ્રેસ પાર્ટીએ જૂનાગઢની અંદર 10 દિવસની જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને એક ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરેલું છે. આમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે સાહેબ, કેસી વેણુગોપાલ સાહેબ, ગુજરાતના પ્રભારી મુકુલજી, બીજા બધા જ જેને જવાબદારી સોંપેલી છે તમામ આગેવાનો આવીને સંગઠનનું કામ કઈ રીતે કરવું, બીજા રાજ્યોની અંદર જેમ તેલંગાણામાં વસ્તી ગણતરીની વાત કરી હોય અને જ્યાં પણ કોંગ્રેસની સરકારો છે, કર્ણાટક હોય, હિમાચલ હોય, તો ત્યાં લોકોના હિત માટે કઈ યોજનાઓ ચલાવવામાં આવે છે. આવનાર સમયમાં 2027માં ગુજરાતના લોકોના આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળશે તો કોંગ્રેસ કઈ રીતે કામ કરશે. અને બીજું ખાસ કરીને સત્તા કરતાં સેવા અગત્યની છે કોંગ્રેસ પાર્ટી માટે. આજે ગુજરાતની અંદર અનેક એવા પડકારો છે, અનેક એવા પ્રશ્નો છે કે જેથી કરીને સરકારને ઉકેલવાના હોય અને એ ક્યાંક ને ક્યાંક ઉકેલતા નથી ને એના હિસાબે ગુજરાતના લોકો હેરાન થઈ રહ્યા છે. આજે હું એમ કહું દાખલા તરીકે કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. એ ફ્લડને કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે. જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનું સ્ટોરેજ થાય. વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની, એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે, બોરી બંધ હોય, તળાવો ઊંડા કરવાના હોય, મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે. બીજા અનેક પ્રશ્નો શિક્ષણનું હોય, ખેડૂતોની વાત હોય, યુવાનોની રોજગારી માટેની વાત હોય, મહિલાઓના એને પ્રોટેક્શન આપવા માટેની વાત હોય, એવા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય. તો આ તમામ પ્રશ્નો લોકોના સાંભળીને મીડિયાના માધ્યમથી કે આંદોલન થકી એ સરકાર સુધી પહોંચાડશે અને સંગઠનની પાંખ એક મજબૂત થાય તો આવનાર સમયની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને 2027ની વિધાનસભાની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓ કોંગ્રેસ ગભે ગભો મિલાવી અને લોકોની વચ્ચે જઈને વાત મૂકશે, વિચારધારાની વાત મૂકશે. આજે તમે એમ માનો કે ભારતીય જનતા પાર્ટીને લોકો ઉપર કે લોકશાહી ઉપર કે ડેમોક્રેસી ઉપર ભરોસો રહ્યો નથી. એ દેશના અનેક રાજ્યોની અંદર લાખો કરોડો મતદારો એ એના બોગસ મતદાન, એક મતદાર અનેક ઠેકાણે મતદાન કરે, ઘણા બધા નામો એ મતદાર યાદીમાંથી એને કેન્સલ કરી દેવાના. એટલે ટૂંકમાં ચૂંટણી પંચ પણ પોતે એક તટસ્થ રીતે કામ કરવું જોઈએ, દેશના બંધારણ પ્રમાણે કામ કરવું જોઈએ, નથી કરતા. ને એના હિસાબે લોકોને બંધારણીય જે હક મળેલો છે લોકશાહીની અંદર મતાધિકાર એ પણ છીનવવાનું કામ જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એના શાસનમાં બેઠેલા અધિકારીઓ કરતા હોય ત્યારે કોંગ્રેસ સમગ્ર દેશમાં એક જનજાગૃતિનું અભિયાન ચલાવીને લોકોને આ બાબતમાં જાગૃત કરીને પોતાનો મતાધિકાર એ પોતે જ્યાં ઈચ્છે ત્યાં કરી શકે ને એનો મતાધિકાર છીનવાય નહીં. આ બાબતનો લોકો સમક્ષ વાત પણ મૂકવા માટે કોંગ્રેસ પાર્ટી પ્રયત્ન કરી રહી છે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સમગ્ર દેશની અંદર અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી અને મલ્લિકાર્જુન ખડગે સાહેબે જ્યારે ગુજરાતને પસંદ કર્યું ત્યારે પ્રથમ પણ એક 3 દિવસની શિબિર હતી અને આજે આ જૂનાગઢની અંદર સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિની અંદર આજે આ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના જિલ્લા અને શહેરના પ્રમુખશ્રીઓની પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવેલી છે. 10 દિવસ સુધી આ શિબિર ચાલશે. એમાં આજે માનનીય ખડગે સાહેબ ઉપસ્થિત રહેવાના છે, અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર જિલ્લાઓના પ્રમુખો અને શહેરના પ્રમુખશ્રીઓ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સામે કેવી આક્રમકતાથી લડત કરી શકે અને રાજ્યની સમસ્યાઓ જેવી કે મોંઘવારી હોય, બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, આવી બધી સમસ્યાઓથી પ્રજા ત્રસ્ત છે. લોકો અત્યારે આ જે બાઢની પરિસ્થિતિની અંદર સમગ્ર ઉત્તર ગુજરાત જિલ્લો અને એમાં પણ બનાસકાંઠા જિલ્લો પણ ખાસ મોખરે છે. આવી પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ખૂબ જ નિષ્ફળ રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અભિવ્યક્તિની આઝાદી ખતમ થતી હોય અને આ દેશ સરમુખત્યારશાહી તરફ જતો હોય અને લોકો પોતાની સમસ્યાઓ કહી જ ન શકે અને લોકોને ડરાવી દેવા, ધમકાવી દેવાની રાજનીતિની સામે આદરણીય નેતા રાહુલ ગાંધીજીની ડરો મતના નારા સાથે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આ 10 દિવસની શિબિરમાં ખૂબ
આક્રમકતાથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખો તૈયાર થઈ અને એને ગ્રાસરૂટ સુધી અને બૂથ લેવલ સુધી, મંડળ સેક્ટર સુધી કેવી રીતે પાર્ટીને મજબૂત કરી શકાય અને તમામ ધર્મ સંપ્રદાય સમાજના લોકો કોંગ્રેસ પાર્ટીમાં કેવી રીતે જોડાય એ દિશામાં શિબિરમાં કામ કરવામાં આવશે. જૂનાગઢમાં આઝાદ ચોક રેડક્રોસ પાછળ સર્વોદય બ્લડ બેંક દ્વારા અસ્થિ ફૂલ વિસર્જન દર્શન માટે રાખવામાં આવ્યા છે અને 3 દિવસ પછી હરિદ્વાર ખાતે વિધિવત પૂજન અર્ચન સાથે અસ્થિ હરિદ્વાર ગંગામાં પધરાવવામાં આવશે. શહેરના લોકો અસ્થિ ફૂલને કંકુ, ચોખા અને ગુલાબના ફૂલ પધરાવીને દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તકે ડોલરભાઈ કોટેચા, પાર્થ કોટેચા સહિત શહેરના લોકોએ અસ્થિ ફૂલનું પૂજન અર્ચન કર્યું હતું અને મહિલા મંડળ દ્વારા ધૂનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. છેલ્લા 30 વર્ષથી જે એક અદ્ભુત કાર્ય કરવામાં આવે છે. આપ સૌ જાણીએ છીએ કે મહેન્દ્રભાઈ મશરૂફ કાયમને માટે સેવાના કામ જે છે કરતા આવ્યા છે. એવી જ રીતના જે આખા વર્ષ દરમિયાન સ્મશાનની અંદર જે પણ લોકો આવ્યા હોય અને જેમની પણ અસ્થિઓ હોય એમને આજે અહીંયા આઝાદ ચોક ખાતે આપણે જોઈ શકીએ છીએ કે પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે. 3 દિવસનો હોય છે અને પછી એમની આખી ટીમ સાથે એ હરિદ્વાર અસ્થિઓને લઈ જવામાં આવે છે અને ત્યાં ગંગાના ઘાટ ઉપર શાસ્ત્રોક્ત વિધિ સાથે એ બધી અસ્થિઓ જે છે એ ગંગામાં પધરાવવામાં આવે છે. એક ખૂબ ઊંડા અને આ મોટું કાર્ય જે છે એ છેલ્લા 30 વર્ષથી કરવામાં આવે છે. એ બધા જેમને એમના પરિવારને ખોયા હોય, સ્વજનો ખોયા હોય, પણ એક એમની આત્માની શાંતિ માટે થઈને આ કાર્ય જે કરવામાં આવે છે. આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે કાયમને માટે મહેન્દ્રભાઈ મશરૂફને અને એમની આખી ટીમને ખૂબ એવી શક્તિ આપે કે હજી આવા નવા કાર્યો જે છે એ ભગવાન જે છે એ સદકાર્યો એમની પાસે કરાવે. જૂનાગઢ ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા ઓપન જૂનાગઢ બેઠા ગરબાની સ્પર્ધા યોજવામાં આવી હતી. નાખડિયા ઉનેવાડ બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયેલી સ્પર્ધામાં 12 ગ્રુપના 47 બહેનોએ ભાગ લીધો હતો, જેમાં રીધમ ગ્રુપ પ્રથમ, કલાશ્રી ગ્રુપ દ્વિતીય, રેવતીજી ગ્રુપ તૃતીય, રાજ મંદિર ગ્રુપ ચોથા અને રન્નાદે ગ્રુપ 5મા ક્રમે વિજેતા બન્યા હતા. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મનપા સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, જ્ઞાતિના વડીલો જનકભાઈ પુરોહિત અને નિર્ભયભાઈ પુરોહિત સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કુમુદબેન ઠાકર, સુધાબેન પુરોહિત સહિત કમિટીની બહેનોએ જહેમત ઉઠાવી હતી. देवी शिवा शाम्भवी शक्ति शंकर वल्लभा त्रिनयना वाग्वादिनी भैरवी ओंकारी त्रिपुरा परमयी माता माता उमारेश्वरी
આજ રોજ જૂનાગઢ ગિરિનારાયણ બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા અહીંયા નાથડિયા ઉનેવાડ બ્રહ્મ સમાજની અંદર આપણી સંસ્કૃતિ કે જે પરાપૂર્વથી માતાની આરાધના બેઠા ગરબાથી થતી આવી છે, એ બેઠા ગરબાની સ્પર્ધાનો કાર્યક્રમ છે અહીંયા નાથડિયા ઉનેવાડ બ્રહ્મ સમાજની અંદર રાખવામાં આવ્યો છે. અને એમાં વિવિધ 16 જેટલા જ્ઞાતિ મંડળો અને સમાજના લોકોએ આની અંદર ભાગ લીધો છે. આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અત્યારના સમયમાં નવરાત્રિના સમય દરમિયાન ગરબે ઘૂમીને અલગ અલગ પાર્ટી પ્લોટની અંદર જે પ્રકારના દાંડિયા અને એ બધું થઈ રહ્યું છે, પણ ખરી તો માતાની આરાધના કરવાનું, માતાની જે આરાધના છે એ બેઠા ગરબાથી થતી હોય છે. અને વર્ષોથી આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિની અંદર આ માતાની આરાધના આ પ્રકારે શુદ્ધ ભાવે થતી આવી છે. અને એ જ પરંપરા છે એ ગિરિનારાયણ બ્રાહ્મણ સમાજના લોકો છે એ પરંપરા જાળવી રાખી છે. જૂનાગઢની અંદર એક નાગરીનાથ અને એક ગિરિનારાયણ બ્રાહ્મણ સમાજ છે એ આજના દિવસે પણ બેઠા ગરબા દ્વારા માતાની આરાધના કરે છે. અને હવે એની અંદર બીજા ઘણા સમાજો છે એ જોડાઈ ગયા છે અને પવિત્ર ભાવથી માતાની સ્તુતિ કરે છે. ત્યારે આ કાર્યક્રમ અમારા જ્ઞાતિ પ્રમુખ કુમુદબેન ઠાકર, સુધાબેન પુરોહિત, માયાબેન, અલકાબેન, ભારતીબેન, નીતાબેન, બીનાબેન અને હિનાબેન તેમજ જાગુબેન અને પૂર્વીબેન એમણે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમ છે, આ સ્પર્ધા છે એ ગોઠવી છે. એટલે હું ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિની એક સભ્ય તરીકે અને કારોબારીની સભ્ય તરીકે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જેમણે ભાગ લીધો છે એ બધા ભાગ લેનાર સ્પર્ધકો અને એ મંડળોને પણ હું આ તકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ મનપાના સફાઈ કર્મચારી હડતાલ પર ઉતરી જતા દોડધામ મચી ગઈ હતી. પડતર પ્રશ્નોને લઈને સફાઈ કામદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. સફાઈ કર્મચારીના પ્રશ્નોને લઈ અનેક વખત આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. કાયમી સફાઈ કર્મચારીના સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો, વારસદારોને નોકરી, રોજમદાર કર્મચારીઓ કાયમી કરવા સહિતના અનેક પ્રશ્નોને લઈ ઘટતું કરવામાં નહીં આવતા આખરે સફાઈ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા. મારું નામ વિજય વાડા છે. હું સફાઈ કામદારના પ્રમુખ તરીકે સેવા આપું છું. અમારા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદાર કર્મચારીઓના પ્રાણ પ્રશ્નોને લઈ અને છેલ્લા ઘણા સમયથી અમે આવેદનપત્ર આપ્યા છીએ. પ્રશ્ન અમારા સફાઈ કામદાર કાયમી કર્મચારીના સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બને, એના વારસદારને નોકરી મળે, રોજમદાર કર્મચારી છેલ્લા ઘણા ટાઈમથી છે એને કાયમીના હક મળે, કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, સખી મંડળની બહેનો છે, ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટના કર્મચારી છે, આ બધું બંધ કરે. સરકારના હુકમો હોવા છતાં પણ આ બધું ચાલુ છે. એ બંધ કરે ને એ બધાને ફિક્સમાં લેવામાં આવે અને અન્ય માંગણીને લઈ અને આજે અમે તમામ શહેરની સફાઈની કામગીરી બંધ કરી છે. એક પણ કર્મચારી અત્યારે કામ પર છે નહીં. સફાઈ કામદાર કર્મચારી ઓછામાં ઓછા 700 થી 800 કર્મચારીઓ સ્ટ્રાઇક ઉપર છે. આગામી દિવસોની અંદર અમારા પ્રાણ પ્રશ્નો હલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું, ઉપર સુધી અમારી રજૂઆત કરશું અને જુદા જુદા પ્રકારના અમે કાર્યક્રમ આપશું. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો. રાષ્ટ્રીય અંધજન મંડળના સ્થાપના દિન નિમિત્તે ડોક્ટર દીપક ભલાણી તથા તેમની ટીમે સંસ્થાના અંતેવાસીઓને આરોગ્ય સેવા પૂરી પાડી હતી. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અન્ય રોગને તપાસી ડોક્ટર ભલાણીએ વિનામૂલ્યે સેવા આપી હતી. ડોક્ટર ભલાણી ઘણા સમયથી આ સેવા આપે છે. વિનામૂલ્યે આરોગ્ય કેમ્પમાં સંસ્થાના પ્રમુખ ચિરાગભાઈ પટેલ તથા સહમંત્રી છગનભાઈ પટેલે હાજરી આપી હતી. વાડલા ફાટક પાસે આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળમાં અંધ વૃદ્ધો તથા અન્ય મિત્રો રહે છે. આશરે 55ની સંખ્યા છે. આ લોકોને આરોગ્યની પણ તપાસણી કરવી પડે એ સ્વાભાવિક છે. હું ઘણા સમયથી જોઉં છું. ભાલાણી સાહેબની અસીમ કૃપા અમારા પર છે. તેઓએ સદૈવ આ સેવા ચાલુ રાખી છે. આપણે ઈચ્છીએ ભાલાણી સાહેબ તંદુરસ્ત દીર્ઘાયુ ભોગવે અને આ સંસ્થાને સદૈવ સેવા આપતા રહે. એ માટે હું સંસ્થા વતી એમનો આભાર માનું છું. આખી ટીમ આવી છે એમનો આભાર માનું છું. અને વખતો વખત આવી જરૂર પડે ત્યારે આવી સેવા પૂરી પાડતા રહે તેવી ઈશ્વરને પ્રાર્થના. નમસ્કાર. વન વિભાગના ત્રાસથી માલધારી અને ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિસાવદર નજીક આવેલા જાંબુથાળા ગામના સલીમ ઇસ્માઇલભાઈ બ્લોચ તથા હનીફ દાદ મોહમ્મદભાઈ બ્લોચને ફોરેસ્ટ અધિકારી દ્વારા અવારનવાર જંગલ વિસ્તારમાંથી બહાર નીકળી જવા માટે કનડગત કરવામાં આવતી હતી. જેના માટે જાંબુથાળા ગામના આ યુવાનો તથા આગેવાનો સાથે જંગલ ખાતાના ત્રાસની ફરિયાદ કરવા માટે પ્રાંત તેમજ ફોરેસ્ટ કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સંતોષકારક જવાબ ન મળતા બે યુવાનોએ ફોરેસ્ટ ઓફિસ સામે જ દવા ગટગટાવી લીધી હતી.
જેમને પ્રથમ વિસાવદર સરકારી હોસ્પિટલ તેમજ ત્યારબાદ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓના જણાવ્યા મુજબ જંગલ ખાતાના અધિકારી દ્વારા તેમને વારંવાર ટોર્ચર કરવામાં આવતું હતું અને મહિલાઓ તેમજ બાળકોને વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી કંટાળી જઈને આ પગલું ભર્યું હતું. અમને સાહેબને એસીએફ સાહેબ વિસાવદર અને આરએફઓ સાહેબ મેંદરડા વાળા સાહેબ એ કાલે આવેલા હતા અહીંયા અને ધાક ધમકી આપતા હતા કે તમે બિનકાયમી રહ્યો છો, તમારી પાસે કોઈ પ્રૂફ નથી અને તમે અહીંથી નીકળી જાઓ, બરોબર? તમે ગેરકાયદેસર રીતે માલઢોર અહીંયા રાખો છો અને તરિયાણ કરો છો, એ તમારા માટે હક નથી, તમે અહીંથી નીકળી જાઓ એવું અમને કીધેલું. એટલે અમને કાલે આવીને કહી ગયા હતા કે તમે વિસાવદર રેન્જ ઓફિસ આવજો. એટલે અમે આજ આવ્યા. તો પહેલાં મારા ઈડીસી પ્રમુખ ભીખુભાઈ એને મળવા ગયા 2-5 જણા. તો સાહેબે કીધું કે 2 તોમતદાર છે એ મને મળવા આવે, બીજા કોઈનું મારે કામ નથી. એ કારણોસર આ વ્યક્તિએ દવા પીધી છે અને બીકમાં બી ગયા ને પછી આવું બનાવ બનેલો છે. એટલે એ એવું કહેતા હતા કે ભાઈ અમે જે તોમતદાર છે એને અમારે કામ છે, બીજા કોઈનું કામ નથી, ગુનેગારી છે. તો અમારો ગુનો વાળા સાહેબ અને એસીએફ સાહેબ વિસાવદર અમને દર્શાવે કે અમે શું ગુનેગાર થઈ અને જંગલમાં અમે માલઢોરનો ધંધો કરી છે, પશુપાલકનો, અને એ ના પાડે છે કે આ તમારું કાયદેસર નથી, તમે અહીંયા ન રહી શકો એમ. અને અમારી પાસે મસવાડી ભરેલા પાસ છે અમારા દાદાના નામના, અમારી વારસા એન્ટ્રી થઈ નથી, એના હિસાબે અમને કનડગત કરે છે. અને 100 વર્ષ ત્યાં અમે અહીંયા વસવાટ કરી છે જાંબુથાળામાં. અમારા આધાર કાર્ડ જાંબુથાળાના છે, ચૂંટણી કાર્ડ છે, સર્ટિફિકેટ છે, જન્મના દાખલા છે, બધું હોવા છતાં એ અમાન્ય કરે છે કે આ તમારું ખોટું છે. એ આ લોકોને કાલમાં મારામાં ફોન આવેલો કે હામદભાઈ તમે વિસાવદર આવો, અમને આ ખાતાનો બહુ ત્રાસ છે, જંગલ ખાતાનો, અમને વારંવાર ખોટી નોટિસો આપે અને અમને બૈરાઓ અને અમને બધાને હેરાન કરે, સાંજે હારે પોલીસ લઈને આવે અને અમને ધાક ધમકી આવે. મેં કીધું સાહેબને આપણે રજૂઆત કરીશું, જે હશે એ આપણે પૂછી લેવો. એટલે સાહેબને અમે રજૂઆત કરવા ગયા, હવે એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છૂટ. તે સાહેબે અમારી મુલાકાત ન લીધી ને અમને કીધું સાહેબને મુલાકાત કરવી નથી, તમે જાઓ એમ કરીને અમને ત્યાંથી તગડ્યા. ત્યાંથી અમે ગયા પ્રાંતમાં, પ્રાંત સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારી ઉપર આવું થાય છે અને અમને કોઈ જવાબ નથી દેતું, તો તમે આ યોગ્ય તપાસ કરાવી અને ફોન કરો, આ લોકો ઉપર આવી હેરાનગતિ થાય. તો પ્રાંત સાહેબે પણ કીધું કે તમે જાઓ, એ મારી રીતે હું કરી. એટલે પ્રાંત સાહેબની અને આ સાહેબ જે જંગલ ખાતાના જે સાહેબ છે એની બેયની બેદરકારીને હિસાબે આ બનાવ બન્યો છે. એનો ખાતરીબંધ પુરાવો હું સૌ બનાવવાને આ જંગલ ખાતાવાળા ત્રાસ આપે છે, ખોટી રીતે ત્રાસ, હેરાનગતિ આપે છે. આની મોરે આંદોલન કરેલું આ લોકોએ અને થોડા જાડી સમજૂતી કરીને એ બધું પતી ગયું હતું, વળી પાછો આની ઉપર ત્રાસ ગુજારે છે. એટલે આવું ખોટે, અને હું કહું છું આ 2 જણાની બેદરકારીને કારણે જ આ બન્યું છે. આ લોકોનો જીવ જાય ને તો જવાબદાર એક વિસાવદરના પ્રાંત અધિકારી અને આ જંગલ ખાતાના જે સાહેબ છે. એના કારણે 2 જણાએ શું કર્યું? આ જંગલ ખાતું હેરાનગતિ ખોટી રીતે ત્રાસ આપતું હતું. એને દવા પીધી, અમે એની પાછળ હતા, અમે જાતા હતા, હારે જતા હતા, દવા પી અમને ખબર નહોતી, એની અમે હારે જતા હતા. પછી કે હાલો અમે જઈએ, મેં કીધું સાહેબ પાસે જઈએ, હજી સાહેબ આવ્યો હોય તો આપણે રસ્તો કંઈક કાઢીએ. તો આ લોકોએ મોરજીને દવા પી લીધી, ખાંજી અમારે ઘેરે કેમ જવું, તો પોલીસ લઈને આવે છે અને અમને મારવા દોડીને હેરાન કરે છે. આને કારણે આનો જીવ ગુમાવે છે. મુખ્યમંત્રીને વિસ્તૃત પત્ર પાઠવીને વિદ્યાર્થી જગતમાં ફેલાયેલી હિંસાવૃત્તિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જૂનાગઢના એડવોકેટ અશ્વિનભાઈ મણિયારે જણાવ્યું હતું કે સમગ્ર હિન્દુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં હિંસક વૃત્તિએ સ્થાન લીધું છે. સરકારી શાળાઓની નાબૂદી અને પ્રાઇવેટ સ્કૂલ કોલેજો પ્રત્યેની દોડને કારણે માં સરસ્વતીના મંદિરને ફક્ત પૈસા કમાવાના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અધિકારીઓ સાથે સંબંધો ધરાવતા શાળા સંચાલકો બેફામ બન્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણની રુચિને બદલે બાળકોના વાલીઓની નબળાઈ પારખી ફક્ત ને ફક્ત ફી વધારા માટે કામ કરતા અમુક શિક્ષણ શાસ્ત્રીઓ કમાણીના સાધન તરીકે હોસ્ટેલો પણ બનાવવા લાગ્યા છે. આ સંજોગોમાં ખરા અર્થમાં શિક્ષણ શાસ્ત્રી કહી શકાય તેવા શિક્ષણવિદોનો સાથ લઈ શિક્ષણ જગતમાં ગંભીર ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થયેલ છે. શિક્ષણનું હબ ગણાતા જૂનાગઢ શહેરમાં તાજેતરમાં એક વિડીયો બહાર આવેલો અને અમુક વિદ્યાર્થીઓ દ્વારા મારવાનો પણ બનાવ બનેલો. આ માટે
હું સરકારશ્રીને વિનંતી કરું કે આને માટે એક SOP બનાવે, કારણ કે પોતાની સ્કૂલના ગુડવિલનો ઉપયોગ કરીને હોસ્ટેલો બનાવવામાં આવે છે અને હોસ્ટેલો ભાડે આપી દેવામાં આવે, તો હોસ્ટેલ માટે SOP હોવી જોઈએ અને એને માટે સરકારશ્રીએ પૂરેપૂરું ધ્યાન આપી અને આવા બનાવો ન બને એને માટે પૂર્ણ પગલાં ભરવા જોઈએ. આ કોઈ એક સમાજનો બનાવ નથી, આ ગુજરાતના જે યુવાનો અથવા તો હિન્દુસ્તાનના જે યુવાનો આજે હિંસા બાજુ વળ્યા છે એને માટે પણ શિક્ષણ જગતના સારા લોકોને સાથે રાખી અને આને સારામાં સારું મોટિવેશન મળે, કારણ કે ધંધાદારી લોકો તો ઘણા બધા મોટિવેશનનું કામ કરે છે કે ખીલીને પણ તૈયાર કરી દે હાથી સામે લડવા માટે. તો આ વિદ્યાર્થીઓને, કાચી ઉંમરના વિદ્યાર્થીઓને સરખે રસ્તે વળે અને યુવાનોમાં શાંતિ અને ભાઈચારો વધે એ માટે કામગીરી કરવી જોઈએ. ધોરાજી તાલુકાના મોટા ગુંડાળા ગામે કાર ચાલકે બાઇક ચાલકને હડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. જેતપુરથી ધોરાજી તરફ જઈ રહેલ કાર ચાલકે મોટા ગુંડાળા પાસે બાઇક ચાલકને હડફેટે લેતા 2 મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બંને મહિલાને હાઈવે ઓથોરિટી દ્વારા ઇમરજન્સી વાહન મારફતે હોસ્પિટલ ખસેડાઈ હતી. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ જતા ધોરાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રવિવારની ઘટનાના પગલે ભવનાથ ગ્રાઉન્ડમાં કાયમ માટે નાની મોટી તમામ રાઇડ્સ બંધ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ. જૂનાગઢ મનપાના સફાઈ કર્મચારી ઉતર્યા હડતાળ પર. અને વન વિભાગના ત્રાસથી માલધારી અને ખેડૂતનો આપઘાતનો પ્રયાસ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.